નમસ્તે. આજે આપણે વાર્તા કરશું ચતુર ઉંદરની. એક સરસ મજાનું જંગલ હતું. એ જંગલમાં એક તળાવ હતું. તળાવમાં એક કાચબો રહેતો હતો. તળાવ પાસે જે ઝાડ હતું એમાં એક કાગડો રહેતો હતો અને એ ઝાડ પાસે એક દર હતું, એમાં ઉંદર રહેતો હતો. આ કાચબો, કાગડો અને ઉંદર આ ત્રણેય વચ્ચે પાકી મિત્રતા. તેઓ રોજે મળે અને વાતો કરે અને પોતાની રીતે છૂટા થઈ જાય. એકવાર એવું બન્યું કે એ ત્રણે વાતો કરતા હતા ત્યારે અચાનક જ ત્યાં દોડતું દોડતું એક હરણ આવ્યું અને ઝાડ પાસે રહેલી ઝાડીમાં જઈ અને સંતાઈ ગયું. આ જોઈ કાચબો, ઉંદર ને બંને ડરી ગયા. કાચબો પાણીમાં જતો રહ્યો, ઉંદર દરમાં જતો રહ્યો. બંને પણ સંતાઈ ગયા. થોડીવાર પછી ઝાડ પર બેઠેલા કાગડાએ કહ્યું, બહાર આવી જાઓ મારા મિત્રો, હવે અહીં કોઈ ભય નથી. એટલે કાચબો અને ઉંદર આ સાંભળી અને બહાર આવ્યા અને ઝાડીમાં રહેલું હરણ પર બહાર આવ્યું અને હરણે આ ત્રણેયને કહ્યું, તમે મને તમારા ઘર પાસેની ઝાડીમાં સંતાવા દીધો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારી પાછળ મને એવું લાગ્યું કે શિકારીઓ આવે છે જે મને પકડવાના છે, એટલે હું દોડી અને આ ઝાડીમાં સંતાઈ ગયો હતો અને મેં સાંભળ્યું છે કે તે લોકો માછલા પકડવા માટે આવ્યા છે અને આ તળાવમાં ઝાડ પાથરવાના છે. કાચબો તો આ સાંભળીને ડરી ગયો અને તે કહેવા લાગ્યો કે મારે તો અહીંયાથી જતું રહેવું છે. તો ઉંદરે કહ્યું, ડરીશ નહીં, અમે તારો સાથ આપશું, તારે ક્યાંય નથી જવું. કાચબો તો આ માન્યો નહીં અને એ તો ત્યાંથી જતો રહ્યો, ચાલતો થયો. આ ત્રણેય મિત્રોએ વિચાર્યું કે જંગલમાં શિકારીઓ ફરે છે તો આપણે કાચબાને એકલો ના મૂકવો જોઈએ, આપણે પણ એની પાછળ જવું જોઈએ. એટલે આ ત્રણેય કાચબાની પાછળ પાછળ જવા લાગ્યા. કાચબાને આનો કંઈ ખ્યાલ નહોતો કે તેના મિત્રો પણ તેની પાછળ આવે છે. થોડે આગળ હજી કાચબો પહોંચ્યો હશે ત્યાં એક શિકારીને દેખાઈ ગયો. એ શિકારીએ તો એ કાચબાને પકડી લીધો અને પોતાની થેલીમાં મૂકી દીધો. આ ત્રણેયે વિચાર્યું કે આપણે આપણા મિત્રને ગમે એમ કરીને બચાવવો જોઈએ. તેથી ઉંદરે હરણને કહ્યું કે તું મરેલ હોય એવી એક્ટિંગ કર અને કાગડાને કહ્યું કે તું હરણને ચાંચ મારતો હોય એવી એક્ટિંગ કર, જેથી કરીને જ્યારે શિકારી તારી પાસે આવશે તો હું આસાનીથી કાચબાને છોડાવી શકીશ. થોડે આગળ જઈશ જે શિકારી જે રસ્તે જતો હતો એથી આગળ હરણ મરેલ હોય એવી એક્ટિંગ કરવા લાગ્યો અને કાગડો તેના પર ચાંચ મારવા લાગ્યો. શિકારી ત્યાંથી નીકળ્યો એટલે એણે જોયું, અરે વાહ, આ તો મને તૈયાર હરણ મળી ગયું. તેણે વિચાર્યું, અરે વાહ, આ હરણનું માંસ હું ખાઈશ અને એનું ચામડું મોટી કિંમતે વેચી આપીશ. એટલે એ તો થેલો બાજુમાં મૂકી અને હરણને લેવા માટે ગયો. જેવો હરણને લેવા માટે ગયો કે પાછળથી ઉંદર આવી અને શિકારીનો થેલો કાપી અને એમાંથી કાચબાને મુક્ત કરાવ્યો. અને જેવો શિકારી હરણ પાસે પહોંચ્યો અને હરણને લેવા જાય ત્યાં તો હરણ દોડીને ભાગી ગયું. શિકારી તો વિચારતો જ રહી ગયો, આ શું? તેણે વિચાર્યું, કાંઈ વાંધો નહીં, મારી પાસે કાચબો તો છે. એ તો જ્યાં પોતાનો થેલો લેવા જાય છે અને જુએ છે તો ત્યાં તો કાચબો પણ નહીં. અરે રે, હું તો બંને બાજુથી રહ્યો. આ બાજુથી કાચબાએ કહ્યું કે મારા મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર, તમે મને છોડાવ્યો એ બદલ. પછી પાછા કાચબો તળાવમાં જતો રહ્યો અને ચારેય મિત્રો સંપીને રહેવા લાગ્યા.